થઈ છે તો પણ મટતી નથી. બહુ દુખાવો થાય છે. આજે તો હું ડૉક્ટરની પાસે જઈને જ રહીશ. અરે આખે શું થયું છે? આંજની મટવાનું નામ જ નથી લેતી. આજની તો કઈ ના કહેવાય, 2-3 દિવસ તમે આરામ કરજો, તમે મટી જશે. ના મટે તો પછી મારી જોડે આવજો, આપણે અસ્તરથી કાપીને બધો પાક કાઢી નાખશું. સારું. આંજની મટવાનું નામ જ નથી લેતી. મારી જોડે એક ગરીબનો ઉપાય છે. શું ઉપાય? ગોળનો ચક્કો લગાવી દો. સારું. લાવો હું જ લગાવી આપું. ગોળ આવ્યો ગોળ. ગોળ આવ્યો ગોળ. અરે ભાઈ તમને આખે શું થયું છે? આંજની મટવાનું નામ જ નથી લેતી. મારી જોડે એક ઉપાય છે. શું ઉપાય? બળતરા વર્ષે પણ અંજની મટી જશે. લવિંગ ઘસીને ચોપડી દો. સારું. લાવો ચોપડી દો. તમને શું થયું? આંજની મટવાનું નામ જ નથી લેતી. તુવેરની દાળ ઘસીને ચોપડી દેજો. સારું. લાવો હું ચોપડી દઉં. અરે ભાઈ આ તમને શું થયું છે? આંજની મટવાનું નામ જ નથી લેતી. તમે ચંદન ઘસી દેજો, તમને મટી જશે. લાવ ઘસી આલો. અરે ભાઈ આ શું થયું તમને? આંજની મટવાનું નામ જ નથી લેતી. બધા બહુ લોકો આવે મને બધું શું લગાવી ગયા. હા હું સિંદૂર ઘસી આલું, મટી જશે. સારું. ઓહો, તમે કોઈ આવે હું પાણી લઈને આવું. અરે ભાઈ તને આખે શું થયું છે? આંજની મટવાનું નામ જ નથી લેતી. ઘીમાં ઘણા શીરો બધા બનાવીને લાવી ખાઈ લેજે. હું લઈને આવું છું હમણાં. હું તને શીરો ખવડાવું છું. મટી જશે. મને કેટલા બધા ઉપાય કર્યા પણ તોય મને આંજની મટતી નથી. હું તો હું ડૉક્ટરની પાસે જઈને નસર મિલાઈને કપાઈ નાખું. અરે આ આખે શું કર્યું? આ આંજીની મોટો નામ જ નથી દેતી. ઘણા બધા લોકો આવીને મને બધું બહુ લગાવી ગયા. હવે મને લાગે છે કે આજની ઉપર અસ્તર મૂકીને કાપવું ને બધો જ પાક કાઢી નાખવું પડશે. સારું. હવે મટી જશે.